નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ વિશે। જી હા, ફરી એકવાર અહીંયા સાબિત થયું છે બિહાર में બહારે નીતિશ કુમારે બિહારમાં એનડીએની પ્રચંડ વાપસી થઈ છે અને 2010ના પરિણામની પણ અહીંયા રિપીટેશન થયું છે। છેક 2010માં એમને 206 બેઠક મળી હતી અને અત્યારે પણ ટેરીમાં 208 બેઠક જોવા મળી રહી છે। જો કે હજુ પણ ઘણી બધી જગ્યાએ મતગણતરી ચાલુ રહી છે, પરંતુ ઓવરઓલ એ રિઝલ્ટ આવી ચૂક્યું છે કે અહીંયા મહાગઠબંધનને બિહારની જનતાએ જાકારો આપ્યો છે અને એનડીએ પર વિશ્વાસ મૂક્યો છે। કહેવામાં આવી રહ્યું છે કે આ ડબલ એન્જિનની સરકાર છે અને એના પર જનતા વિશ્વાસ મૂકી રહી છે। પણ આમાં મુદ્દા ઘણા બધા હતા, ઘણી બધી ચર્ચા થઈ હતી, ઘણો બધો વાર પલટવાર થયો હતો અને એવું લાગતું હતું એન્ડ ડે સુધી કે નેક ટુ નેક ફાઇટ છે, ખૂબ જ ક્લોઝ ફાઇટ રહેવાની છે મહાગઠબંધન અને એનડીએ ગઠબંધન વચ્ચે। કારણ કે જે એસઆઈઆરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો, વોટ ચોરીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો, પલાયનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો, બેરોજગારીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો, કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો, પરંતુ વિપક્ષનો એક પણ મુદ્દો ન ચાલ્યો। પરંતુ એક ચહેરો નીતિશ કુમાર એ ચહેરો ચાલી ગયો છે। છેલ્લા 20 વર્ષથી નીતિશ કુમારે જે શાસન ચલાવ્યું, એમનું જે કહેવાય છે કે એમણે બિહારની સુરત બદલી નાખી, એના કારણે ત્યાંની જનતા એમના પર વિશ્વાસ મૂકી રહી છે। એનો ફાયદો એનડીએને પણ મળી રહ્યો છે ને ભાજપે જે પ્રચંડ પ્રચાર કર્યો છે, પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં ગૃહમંત્રી અમિત શાહ, એમના તમામ સ્ટાર પ્રચારકો, એ તમામે જે મહેનત કરી એનું પરિણામ અહીંયા એ જોવા મળ્યું કે ભાજપ જે 2020માં એને 73-74 બેઠક મળી હતી, અત્યારે ભાજપ 96 સુધી પહોંચી રહી છે। ભાજપે 101 બેઠક ઉપર ચૂંટણી લડી હતી, જેડીયુ પણ 101 બેઠક પર ચૂંટણી લડી હતી। બંનેનો સ્ટ્રાઇક રેટ જોરદાર છે અને ન માત્ર આ બીજેપી જેડીયુ, પરંતુ ચિરાગ પાસવાન જે બીજેપીના હનુમાન કહેવામાં આવે છે, એમણે પણ જોરદાર પરફોર્મન્સ કર્યું। 29 બેઠક એમને મળી હતી, એક પણ તો નામાંકન રદ થયું, એટલે 28માંથી 21 બેઠકો ચિરાગ પાસવાન લઈને આવતા રહ્યા અને જે બીજા એલાયન્સ છે તમામે જોરદાર પરફોર્મન્સ કર્યું। પરંતુ હવે સવાલ એ છે કે બિહારમાં મુખ્યમંત્રી કોણ બનવાનું છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે બીજેપીના નેતાઓ આ સવાલને ટાળી રહ્યા છે। સવારથી જે સંકેત મળી રહ્યા છે, પહેલો સંકેત તો અહીંયાના પ્રભારી વિનોદ તાવડે એમણે કહ્યું કે 5 પાર્ટીઓ ભેગા મળીને નક્કી કરશે કે સીએમ કોણ બનશે। ત્યારબાદ જેડીયુ એ પોતે પોસ્ટ કરે છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હતા, નીતિશ કુમાર છે અને રહેશે। આ પોસ્ટ થઈ હતી, પરંતુ 1 કલાક બાદ એમણે પોસ્ટ પણ ડિલીટ કરી નાખી અને પછી સમાચાર આવે છે કે જેડીયુ તરફથી પણ કંઈક રંધાઈ રહ્યું છે, કંઈક થઈ રહ્યું છે। સવાલ એ થાય કે શું ભાજપ છે છેલ્લા ઘણા સમયથી હિન્દી બેલ્ટમાં બિહારમાં પોતાનો મુખ્યમંત્રી નથી રાખી શકી, શું હવે એને મોકો મળી ગયો છે? કારણ કે હવે નીતિશ કુમાર એટલે ચાચા ભતીજા જોડે જઈ ન શકે એવી સ્થિતિમાં મુકાઈ શક્યા છે, કારણ કે ભતીજા પાસે અત્યારે 36 બેઠકો જ વધી છે, એમની સાથે આવીને પણ કદાચ કોઈ પલટી મારી શકે એવી સ્થિતિમાં નથી। પૂરેપૂરી ઘેરાબંધી બીજેપી કરી શકે છે। સવાલ એ છે કે શું કોઈ ગેમ રમાઈ શકે છે ખરા? અને આ પરિણામના ઇફ એન્ડ બટ શું છે, કેવી રીતે એનડીએ આ પરિણામ મેળવ્યું, એ તમામ વિશે આજે વાત કરીશું। બિલકુલ, અને વિકાસ સાથે ડબલ એન્જિનની જે ડબલ સેન્ચુરી છે એનું જ્યારે વિશ્લેષણ થશે તો ઘણા બધા નામોની ચર્ચા થવાની છે। એ ડબલ સેન્ચુરીની સાથે સાથે પેરેલલ એક ચર્ચા એ પણ થશે કે આખરે પ્રશાંત કિશોરની એ બહુ ચર્ચાયેલી જનસુરાજ પાર્ટીનું શું થયું, એ વીઆઈપીનું શું થયું, એ બધા કેમ ગોલ્ડન ડકમાં સમેટાઈ ગયા, અને ચિરાગ પાસવાન એક એવા નેતા કે જે હંમેશા સીટ શેરિંગ વખતે ભાજપ સાથે ગહન એ ચર્ચા કરતા હોય છે અને એમની ડિમાન્ડ હોય છે કે મને આટલી બેઠકો આપો, આટલી બેઠકો આપો। દર વખતે ચિરાગ પાસવાન વધારે બેઠક માગતા હોય છે, ઓછી બેઠક મળતી હોય છે, પણ આ વખતે એમણે 29 બેઠકો પર ચૂંટણી લડીને જે રીતે જે સ્ટ્રાઇક રેટથી એમની જબરજસ્ત, કેમ કે માત્ર 1 બેઠક હતી ગત ચૂંટણીમાં અને આ વખતે ડબલ ડિજિટના પણ ડબલ એટલે કે 20 બેઠક પર જીતી રહ્યા છે, એટલે ચિરાગ પાસવાનની પણ ખૂબ ચર્ચા થવાની છે। પણ આ બધાની વચ્ચે આજે બપોર સુધી ભાજપના 2 દિગ્ગજ નેતા, કેમ કે ગિરિરાજ સિંહ પણ કહી ચૂક્યા હતા કે ભાઈ નીતિશ કુમાર જ બિહારના મુખ્યમંત્રી બની રહ્યા છે। સાંજ થતા થતા મેં કહ્યું હતું કે જેમ જેડીયુ અને ભાજપના આંકડામાં ગેપ વધતો જશે એમ આ તસવીર બદલાઈ શકે છે, અને થયું પણ એવું। સેન્ચુરીની નજીક ભાજપ પહોંચતો ગયો અને એવી રીતે જેડીયુ છે એનો આંકડો ઘટતો ગયો। એક તબક્કો એવો હતો જ્યારે બંને પાર્ટી 83 બેઠક પર લીડ કરી રહી હતી,
પણ પાછળથી આંકડો આવ્યો કે ભાજપ 95 બેઠકો પર લીડ કરે છે અને જેડીયુ ઘટીને 75 સુધી જતી રહી છે. એટલે જે 10 બેઠક કે 11 બેઠક કે 12 બેઠક એ ગેપ આવ્યા પછી એ જે જેડીયુની પોસ્ટ હતી કે નીતિશ કુમાર જ મુખ્યમંત્રી હતા, છે અને રહેશે, એ અચાનક ગાયબ થઈ ગઈ. એ ગાયબ થઈ એના સાથે એક સવાલ પણ સપાટી પર આવી ગયો, કેમ કે વિનોદ તાવડે આવ્યા. એમણે કહ્યું કે પાર્લામેન્ટરી બોર્ડ મળશે અને એ નક્કી કરશે કે એનડીએની આ સરકારનું મુખિયા કોણ હશે. એટલે કે એક તરફ જ્યાં વિકાસ, જ્યારે બીજા તબક્કાનું મતદાન એટલે કે મતદાન પૂર્ણ થયું બિહારમાં, એટલે એક પોસ્ટર લાગી ગયા હતા અમુક જગ્યાએ. એ પોસ્ટર હતા 25 से 30 फिर एक बार નીતિશ. આ જે સંકેત આપવાની કોશિશ થઈ હતી જ્યારે મતદાન પૂર્ણ થયું એ પછી, અને એ પછી આજે જે થઈ રહ્યું છે એ ઘણું બધું કહી જાય છે. અને એની સાથે સાથે વાત એ પણ કરવી છે કે કોંગ્રેસ અને આરજેડી મહાગઠબંધન, બિહારની અંદર સરકાર રચવાનો જે ગઠબંધન દાવો કરતું હતું, એનો આટલો કારમો રકાસ આખરે કયા સંજોગોમાં થયો? 80 થી લગભગ 80 બેઠક, કેમ કે હજુ પણ અંતિમ ડેટા નથી આવ્યા, પણ 80 બેઠકનો લોસ દેખાઈ રહ્યો છે. 35 બેઠકો અત્યારે મહાગઠબંધન 35 બેઠકો લઈ જાય એટલે અડધી સદી માટે પણ મોહતાજ છે. ત્યાં ડબલ સેન્ચુરી છે, અહીંયા અડધી સદી માટે પણ મોહતાજગી છે. અને એમાં પણ કોંગ્રેસનો આંકડો તો ડબલ ડિજિટ સુધી પણ નથી પહોંચ્યો. એટલે કે કોંગ્રેસને આટલું ખરાબ પરિણામ શા માટે મળ્યું? અત્યાર સુધી જે જીત્યા છે એ આંકડો તો માત્ર 2 જ બેઠકનો છે. એટલે કોંગ્રેસની જે વોટ ચોરીનો મુદ્દો હતો, એસઆઈઆર નો જે મુદ્દો વિપક્ષ ઘણા બધા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા, બિલકુલ નકારી દીધા જનતાએ. લડાઈ એમની સોશિયલ મીડિયા પર વધારે જોવા મળી હતી. જે પ્રધાનમંત્રી મોદીનો એક એઆઈ વિડીયો તૈયાર થયો, તેમની માતા સાથેનો, એને લઈ વિવાદ જોરદાર થયો. તો પછી શું એક મંચ પર એક ગાળો આપવામાં આવી છે કે પછી છઠ પૂજાનો મામલો, અને પછી લગભગ 1.5 મહિના સુધી વોટ ચોરીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. પછી 57 દિવસ સુધી રાહુલ ગાંધી ગાયબ રહ્યા અને પછી તેજસ્વી મેદાનમાં આવ્યા. તેજસ્વીએ પછી બેરોજગારી, લોકોને નોકરી આપવી, ફેક્ટરી સ્થાપવી, એ બધા મુદ્દા ઉઠાવ્યા અને પછી અંતે આ પરિણામ સામે આવ્યું છે. આ તમામ વિશે આપણે એનાલિસિસ કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. ભાજપ તરફથી ભૂષણભાઈ ભટ્ટ જોડાયા છે. ભૂષણજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. કોંગ્રેસ તરફથી પરાગભાઈ પંચાલ જોડાયા છે. પરાગજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ક્ષત્રિય જોડાયા છે. દિલીપજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ભૂષણજી, આ જીતને લઈ આપનું શું કહેવું છે? શું તમે પણ આટલા અસ્વસ્થ હતા? કારણ કે જે ખુદ ગૃહમંત્રી અમિત શાહ તો 160 નો આંકડો કહેતા હતા, અત્યારે તમે 202 ને ઉપર પહોંચી ગયા. આપ જે વાત કરી રહ્યા છો, આજે સવારથી મતગણતરી, મતદાન અને મતગણતરી. મતદાન પહેલાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી, સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે જાહેર મંચ ઉપરથી કીધું કે 14મી તારીખે બપોરે 1 વાગે આત્મવિશ્વાસ સાથે, ભરોસા સાથે કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે. આ વાત જાહેર મંચ ઉપરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ એમની જાહેર પ્રવચનની અંદર 6 નવેમ્બરના મતદાન પહેલાં બિહારની અંદર જાહેર જનસભામાં કીધું તું અહીં આવેલા લોકોએ માત્ર મત આપી દે, મત આપી દીધા પછી પરિણામની રાહ ના જોતા, પણ સોગંદ વિધિમાં જરૂરથી આપે આવવાનું છે. અને એ એટલા માટે આવવાનું છે કે બિહારના એક નવા વિકાસના શિલાન્યાસની અંદર તમારે ઉપસ્થિત રહેવાનું છે. આજે 14મી નવેમ્બર કોંગ્રેસના સ્થાપક નહેરુ ચાચાનો જન્મદિવસ, અને એ જન્મદિને કોંગ્રેસના આજે કોંગ્રેસ પાર્ટી સાફ, આવું ક્યારે નહેરુજીએ કે બાકીના ક્યારે કોઈએ વિચાર્યું ના. સત્તાના મદમાં કે પરિણામના મદની અંદર હું વાત નથી કરતો. અમે પણ 2 સીટો 1984માં આવી હતી ભારતીય જનતા પાર્ટીને. ત્યારે આ જ કોંગ્રેસ પાર્ટીએ એના મદની અંદર એવું કીધું હતું કે હમ દો હમારે દો વાલી પાર્ટી इस देश में कितने साल चलेगी. પણ ભૂષણજી, દાવા તો એ બધા, તમે પણ 400 પારનો દાવો કર્યો તો લોકસભામાં, તમે ના આવી શક્યા, 240 તમે આવી ગયા.
પણ એમ નહીં, આ બિહારમાં તમને આ પરિણામ મળ્યા શું? જે 10,000 ખટાખટ આપવામાં આવ્યા એ જે દિવસે ઇલેક્શનની જાહેરાત થવાની તે સવારે પણ મળ્યા, ઇલેક્શન દરમિયાન પણ લોકોને મળતા રહ્યા. એ મુદ્દો અશોક ગેહલોતે મુદ્દો ઉઠાવ્યો છે. એમણે કહ્યું કે તમે ચૂંટણી દરમિયાન પણ લોકોને સરકારી ઘૂસ આપી છે, લોકોના ખાતામાં પૈસા આવતા રહ્યા, એટલે તમને મત મળ્યા. હવે કોંગ્રેસ પાર્ટી પાસે કશું રહ્યું નથી કહેવાનું. આજે સવારથી અને બધા જ પ્રવક્તા, બધા જ ટીવીમાં કોંગ્રેસ પાર્ટીના અહીંના નહીં, આખા દેશભરની જેટલા પ્રવક્તા હતા, શરૂઆતનો ટ્રેન શરૂ થયો ત્યારે શું વાત કરતા હતા? હજુ તો પોસ્ટલ બેલેટ ગણાય છે, હજુ તો રુઝાન છે, હજુ તો આ બાકી છે. એ વખતે મેં સવારે 9 વાગે ટીવી ડિબેટમાં મેં કીધું હતું કે આ જ કોંગ્રેસ પાર્ટી અત્યારે આના પ્રવક્તા આ કહે છે, 10 વાગે બધી જૂની સ્ક્રિપ્ટો એમની બહાર આવી ગઈ હતી કે એ સ્ક્રિપ્ટો લઈને એમને જવાનું હતું, ગયા. અને એ પ્રમાણે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાએ વિચારે કેવું પડે કે ભાઈ રુઝાન આવ્યું છે, 12 વાગે પરિસ્થિતિ જુદી હશે, એ પછી 2 વાગે એવી વાત આવે EVM, એ પછી SIR, આ બધી વાતો કરી. આપે જે વિકાસભાઈ વાત કરી કે 10,000 ખટાખટ સ્વરોજગારી તરફ આપવાની વાત લઈ જવા માટેનું સ્વસહાય જૂથોને, મહિલાઓને, તમે 75 વર્ષ દેશની આઝાદી પછી મોટા ભાગના વર્ષો સુધી તમે શાસનમાં હતા, અને એ શાસનમાં હતા ત્યારે તમે ના રોજગારી આપી શક્યા, ના બેરોજગારી દૂર કરી શક્યા. પણ એ સવાલ તો પછી ભૂષણજી રેવત તમારા પણ આવશે કે તમે 20 વર્ષથી સત્તામાં હતા ત્યાં બિહારમાં, તો 20 વર્ષ તમે મહિલાઓને ન આપી શક્યા, અને પછી તમારે આપવાની જરૂર પડી, એ પણ ચૂંટણી પહેલા. નહીં, અનેકવિધ સુવિધાઓ સ્વસહાય જૂથમાં સ્વરોજગારી તરફ લઈ જવા માટે, રોજગારીની તક આપવા માટે અનેકવિધ યોજનાઓ, માત્ર બિહાર નહીં, એ ગુજરાત હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, દરેક જગ્યાએ આ આયુષ્યમાન ભારતની યોજના લાવ્યા હતા. ત્યારે પણ એમને વિરોધ કર્યો હતો. દિલ્હી જવામાં તો ત્યાંની સરકારે એવું કહી દીધું કે અમે આ યોજનાનો અમારે ત્યાં સ્વીકાર નહીં કરીએ. આવી જન સુવિધાઓ લોકોના ઘરની અંદર, ખેડૂતના ખાતામાં 2,000 રૂપિયા પહોંચતા થયા, અને એ પહોંચતા થયા એક બટનથી દબાવવાથી દેશની અંદર રહેલો કોઈ પણ ભાગની અંદર એક ખેડૂતના ખાતામાં જમા થયા. મુખ્યમંત્રી ડાયરેક્ટ ઓફ બેનિફિટ એના ખાતાની અંદર મળે. મુખ્યમંત્રી કોણ બનશે એને લઈ હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. ખોખાડીને કોઈ ભાજપ નેતા નથી બોલતું કે હા CM જ બનશે નીતિશ કુમાર. કેમ એના પર અવઢવ છે? ખૂબ સારી વાત કહો છો વિકાસભાઈ. કોમન મિનિમમ એજન્ડા જ્યારે સીટ શેરિંગ પહેલાં પણ NDAની બેઠકો મળી, NDAની ટિકિટની વહેંચણી હતી, ત્યારે પણ આ મુદ્દો હતો. ક્યાંક કોકના મનની અંદર લડ્ડુ ફૂટતા હતા કે આ લડશે, ઝઘડશે, છૂટા પડશે, સીટ શેરિંગ નહીં થાય. સીટ શેરિંગ એ થયું, મતદાને થયું, પરિણામે આવ્યું, અને એ જ પ્રમાણે સીટ શેરિંગની જે કોમન મિનિમમ એજન્ડા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ બેસીને એ કોમન મિનિમમ એજન્ડા બનાવીને પાર્ટીનો નેતા ટૂંકમાં એટલે બીજા જે પોતાનો CM બનાવવા માંગે છે એ સવાલ ઉપર પાછા આવીએ, કેમ કે એ સવાલ હજુ લાંબો ચાલશે. પણ મારે પરાગભાઈને પૂછવું છે. પરાગભાઈ, જે પ્રકારના પરિણામો આવ્યા છે, જે આપના પક્ષ તરફથી પ્રચાર થયો, જે દાવા થયા, વોટ ચોરીનો મુદ્દો સતત ચર્ચામાં રાખ્યો આપે, અને જે તેજસ્વી યાદવને આપે ચહેરો બનાવ્યા, શું એ કોંગ્રેસની ભૂલ હતી કે તેજસ્વી યાદવને ચહેરો બનાવી દીધા એટલે આજે આ પરિણામ છે? જી, ભૂલ તો કોંગ્રેસ પાર્ટીની આમાં ક્યાંય નથી. સૌપ્રથમ હું એક વસ્તુ કહીશ કે ભૂષણભાઈએ યાદ કરાવડાવ્યું કે 1984માં એમને 2 સીટ આવેલી. કોઈ પણ નેતાએ મદની અંદર, સત્તાના મદની અંદર પોતાનો ભૂતકાળ ભૂલવો ના જોઈએ. નરેન્દ્રભાઈ કદાચ ભૂલી ગયા છે, કારણ કે એવો 2014 પહેલાંનો ભારતીય જનતા પાર્ટીનો કાળ એમને યાદ નથી. અને ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમારની બિહારની આ જીત માટે સૌ પ્રથમ તો હું જ્ઞાનેશ કુમાર, આપણા ચીફ ઇલેક્શન કમિશનર જે છે, જ્ઞાનેશ કુમારને હું શાબાશી આપીશ, એમને અભિનંદન આપીશ કે જ્યારે લોકસભાની અંદર 240 સુધી આ લોકો રોકાઈ ગયા, 2 બાજુ 2 ટેકા લેવા પડ્યા, ત્યારે રાતોરાત 2023ની અંદર એમણે CGIને હટાવી એક કાયદો લાવવામાં આવ્યો, સંશોધન કરવામાં આવ્યું, અને CGIને કાઢીને પોતાનો જ એક માણસ મૂકી દીધો, અને પોતાની રીતે જે ચીફ ઇલેક્શન કમિશનર એવો બેસાડવો કે પોતાની રીતે કામ કરે.
એટલે અત્યાર સુધી ઈડી કામ કરતી હતી, આઈટી કામ કરતી હતી, સીબીઆઈ, હવે ઇલેક્શન કમિશન પણ એમના હિસારે કામ કરે છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે fair election નથી થયું બિહારમાં? નો, there is no fair and transparent તમે કહ્યું ને કે માણસ બેસાડી દીધો. 64 લાખ મતો જે કપાયા બિહારની અંદર. આજે અહીંયા એસઆઈઆર 12 રાજ્યોમાં એમણે એસઆઈઆર જાહેર કર્યું. અઠવાડિયાથી એસઆઈઆરની પરાગભાઈ, દિગ્વિજય સિંહે હમણાં એક નિવેદન આપ્યું છે, હું વચ્ચે એટલે રોકું છું. સાંભળો. એ આપને બોલવા દઈશ, હું આપને બોલવા દઈશ. વચ્ચે હું એટલે રોકું છું. દિગ્વિજય સિંહે આજે એક નિવેદન આપ્યું કે આ બીજી બધી વાતોમાં પડવાને બદલે કોંગ્રેસે સંગઠન મજબૂત કરવા પર ધ્યાન આપવું છે. એ વાત પણ છે, એ વાત ઉપર પણ આવું છું કે ગુજરાતની અંદર એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે. અમારા BLA 2 અહીંના BLO જોડે ફરી રહ્યા છે, એમના કોન્ટેક્ટમાં છે. શરૂઆતના 2 દિવસમાં એવી ઘટના બની કે કોઈ પણ સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ અગ્રણીઓ એને બધા ફોર્મ આપી દેવામાં આવે. પછી અમે એમને મળ્યા, એમની જ્યારે ફરિયાદ કરી એટલે હવે દરેક ઘરે ઘરે જાય છે. આ એક પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ તમે બિહારમાં કોઈને ચાન્સ નહોતો આપ્યો. ત્યાં સીધા તમે 64 લાખ વોટોને રદ કરી નાખ્યા. મોટાભાગના એ પોકેટો એ કોંગ્રેસ અને આરજેડીના એમાંના વોટરો હતા. અને છેલ્લો એમનો આ માસ્ટર સ્ટ્રોક આ ઇલેક્શનમાં એ હતો. અને એ પણ સાચી વાત છે કે તમે જાહેરનામું બહાર પડ્યું એના 4 દિવસ પહેલાં તમને યાદ આવ્યું કે અહીંની મહિલાઓને અમારે રોજગારીની તક આપવી છે, 10,000 રૂપિયા આપ્યા. એ પછી પણ પૈસા આપવાનું ચાલુ રાખ્યું. તો આ ઘૂસ નથી તો શું છે? ઠીક છે, આ પ્રકારના પૈસા કોંગ્રેસ પાર્ટી જોડે નથી. માની લીધું, તમે કહી રહ્યા છો. વિકાસભાઈ, તમારી વાત સાચી છે. હું કહું ચલો કે જ્ઞાનેશ કુમારે આ ભાજપને જીતાડી દીધા. રાજસ્થાનમાં બાય ઇલેક્શનના પરિણામ આવે એમાં તમારી સીટ તમને મળી છે, શું એ પણ જ્ઞાનેશ કુમારને આભારી છે? બીજી વાત, રાહુલ ગાંધીએ 1.5 મહિનો પ્રચાર કર્યો, 57 દિવસ ગાયબ રહ્યા બિહારથી. 57 દિવસ સુધી, 57 દિવસ. એના માટે પણ જ્ઞાનેશ કુમાર જવાબદાર. એમણે એમની ટિકિટ કરાવી આપે કે ભાઈ તમે બિહારમાં ના આવતા. હું વિકાસભાઈ સિક્કાની બીજી બાજુ પણ આવીશ. એ પણ હકીકત છે કે બિહારની અંદર અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે સંપૂર્ણપણે તેજસ્વી યાદવનો ચહેરો બનાવવો અને એના મત મુજબ બસ સીટ શેરિંગ કરવું એ બી ક્યાંક કોંગ્રેસની ભૂલ હતી. એ પાછળથી ભૂલ સમજાઈ, જ્યાં સુધી સમજાય ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. કારણ કે આ ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમાર 20 વર્ષથી ત્યાં શાસન કરે છે અને છતાં બી આજની તારીખે બી જંગલ રાજ કરે છે. ભાઈ, તમારું રાક્ષસ રાજ તો 20 વર્ષથી ચાલી રહ્યું છે. ત્યાં તમે ક્રાઇમના આંકડા જુઓ તો યુપી પછી બિહારનો આંકડો આવે છે. તમે 3,000થી વધારે ત્યાં ઇન્ડસ્ટ્રી નથી. ગુજરાતની અંદર 33,000 ઇન્ડસ્ટ્રીઓ છે. ત્યાં પલાયનનો મુખ્ય મુદ્દો છે, બેરોજગારીનો મુદ્દો છે. તમને નબળી કડી કરી છે. આરજેડી એવું કહ્યું છે કે 2020માં અમે સત્તામાં આવી શકતા હતા. જો કોંગ્રેસની 70 બેઠક આવી, એમાંથી 30 બેઠક પણ લાવ્યા તો અમે સત્તામાં આવતા. પણ તમે નબળી એ વખતે 19 બેઠક લઈને આવ્યા 70માંથી, એટલા માટે પછી સરકાર ન બની. જો અને તોની રાજનીતિ છે. એવા ગ્રાઉન્ડ ઉપર હું માનું છું કે કોંગ્રેસના કાર્યકર્તાઓએ અમુક સ્ટેટમાં હજી વધારે કામ કરવાની જરૂર છે. અને એ કામ કરવા માટે ફાઇનાન્શિયલ ફ્લો પણ હોવો જોઈએ. જ્યાં કોંગ્રેસ 100 રૂપિયા વાપરે છે ત્યાં ભારતીય જનતા પાર્ટી 10,000 રૂપિયા વાપરી શકે એટલી એની ફાઇનાન્શિયલ કેપેસિટી છે. આવા બીજા ઘણા બધા હર્ડલ્સ છે કોંગ્રેસ પાર્ટીમાં. એ છતાં બી કોંગ્રેસ પાર્ટીએ 55 વર્ષ આ દેશમાં રાજ કર્યું છે અને એ લોકશાહીની ઢબે રાજ કર્યું છે. બંધારણને ધ્યાનમાં રાખી, બંધારણને માનમાં રાખી અને એમણે રાજ કર્યું છે. નહીં કે ભાઈ 2 નાલી કટ્ટા ના અને તે આવી રીતે આ પ્રકારના જુમલા બોલી. અને સૌથી વધારે આ ચૂંટણીની અંદર જે સભાઓ, મારી એક વાત પૂરી કરી, આ ચૂંટણીની અંદર સૌથી વધારે જો સભાઓની અસર થતી હોય તો યોગી આદિત્યનાથની થઈ છે. અને એમણે જ્યાં સભા કરી છે ત્યાંથી 70 સીટો ભારતીય જનતા પાર્ટીને મળી છે. અને એમની જે સભાનો જે મુખ્ય આશય હોય છે એ ફક્ત ધ્રુવીકરણ હોય છે, હિન્દુ મુસ્લિમ. કોંગ્રેસે મુસ્લિમ પાર્ટી છે. મેં આપણા મિત્ર જ ભૂષણભાઈના નામે કેટલી વખત ડિબેટમાં જોયું છે કે કોંગ્રેસ પાર્ટી મુસ્લિમોની તુષ્ટિકરણ કરે છે. મુસ્લિમો ફક્ત કોંગ્રેસ પાર્ટીને મત આપે છે. મને બતાવો આમાં કઈ જગ્યાએ મુસ્લિમોએ કોંગ્રેસ પાર્ટી. હું કહીશ તમને, હું કહીશ. ઠીક છે, જવાબ લઈશું. ચલો એના ઉપર દિલીપભાઈ, આપનું શું આકલન છે કે આવું ભૂષણજી, આવું આપને સમય આપું છું
દિલીપજી, આ જે આંકલન આવ્યું છે, જે રિઝલ્ટ આવ્યું છે, એનડીએ ને ડબલ સેન્ચુરી એને માણી, એની પાછળનું કારણ આપને શું લાગે છે? ને આ રીતનું મહાગઠબંધનનો વિકાસ થયો એની પાછળના કારણ આપને શું લાગે? સૌથી પહેલા છે ને એક યોજનાઓ જેને પહેલા છે ને ભાજપે રેવડી કરીને ગણાઈ હતી, એ રેવડી એમને બિહારમાં ફાયદો કરી ગઈ. એનું કારણ હું તમને કહું, મધ્યપ્રદેશમાં પણ તમે જુઓ કે એ ઇલેક્શનના એક્ઝેક્ટ પહેલા લાડલી યોજના લઈને આવ્યા હતા, અને એના પછી જે પરિણામો આવે તમે જુઓ કે એક વખત એવું હતું કે મધ્યપ્રદેશમાં એવું કહેવાતું હતું કે ભાઈ કોંગ્રેસ સંપૂર્ણપણે જીતી જશે ને આખું, કારણ કે હું એ વખતે ઇલેક્શન કવર કરવા મધ્યપ્રદેશ પણ ગયેલો તો ત્યાંનું વાતાવરણ એવું લાગતું હતું કે ભાઈ બધું કોંગ્રેસ ફેવર, પણ એ યોજનાએ આખું ચિત્ર બદલી નાખ્યું. બીજી વસ્તુ તમે સેમ આ જ વસ્તુ જે હમણાં આપણે બધાએ જ કીધી અને ચર્ચા પણ થઈ કે એ 10,000 રૂપિયા, કારણ કે બિહાર તમે જુઓ કે જે મુદ્દો એક આપણે બધા ચર્ચા કરી છે પલાયનવાળો, પલાયન શું કામ થાય છે કે ત્યાં રોજગારી નથી, કે ત્યાં એટલો વિકાસ નથી, મજૂરોએ બીજા રાજ્યમાં જવું પડે છે. હવે એવા રાજ્યમાં એક સ્ત્રીઓને 10,000 રૂપિયા આપવા, એટલે મને લાગે છે કે બહુ મોટી વસ્તુ છે કે સ્ત્રીને 10,000 રૂપિયાના એકાઉન્ટમાં ચૂંટણી પહેલા મળી ગયા. હવે એને કેવું લાગે છે કે ભાઈ આ એક મારી સિક્યોરિટી છે, કે એને એક ઓલું ફીલ ગુડ. તમે જો આપણે જે આંકડા છે મતદાનના એમાં પણ તમે જુઓ તો મહિલાઓનું વોટિંગ બિહારમાં વધારે થયું જે પાસ્ટ હિસ્ટ્રીમાં નથી થયું. એટલે ક્યાંક તમે એને એની સાથે કનેક્ટ કરી શકો છો કે 10,000 બહુ મોટો ફાયદો મહિલાઓને વોટિંગ કરવા તરફ લઈ ગયા, એટલે એને એવું કહી શકાય કે મહિલાઓને બૂથ સુધી લઈ આવ્યા. એટલે એક સૌથી મહત્વનો મુદ્દો છે. બીજી વસ્તુ જો તમે વિપક્ષની વાત કરો તો એ લોકો છે ને રિયલ મુદ્દાઓને કનેક્ટ કરવામાં ક્યાંક બહુ નીચા રહી ગયા. હું તમને કહું કે બધાએ ચલાવ્યું વોટ ચોરી, વોટ ચોરી, વોટ ચોરી, વાર્તા બધી જ કરી, જ્ઞાનેશ કુમાર બધો જ બ્લેમ સાચો છે. જો આ બધી જ વસ્તુઓ થતી હતી, સત્તા તમારું નથી સાંભળતી, તંત્ર તમારું નથી સાંભળતું, તમને લાગે છે કે આ બિહાર જીતી જ જવાના છે કારણ કે જ્ઞાનેશ કુમાર સાથે છે, તો મહાત્મા ગાંધીએ આના માટે આપણી પાસે એક સરસ ઉપાય સૂચ્યો છે કે અસહકારવાળી વસ્તુ તમારે ડિક્લેર કરી દેજો, અમે ચૂંટણી નથી લડતા કારણ કે અમને વિશ્વાસ નથી કે આ ફેર ઇલેક્શન થવાનું છે. કારણ કે આ તો પહેલાથી જ ખબર હતી, વોટ ચોરીનો મુદ્દો તો તમે ક્યારના ચલાવો છો, એટલે પહેલાથી આપણને ખબર હતી કે વોટ ચોરી થઈ રહી છે. જ્ઞાનેશ કુમાર એક મીમ વાયરલ થયું છે આજે. એ મીમ એવું છે કે ઈવીએમ છે એ વોટર લિસ્ટ ને એવું કહે છે કે ભાઈ તારો વારો છે આ વખતે, મારો વારો નથી. એટલે હું એ જ કહું છું કે જો તમને ખબર છે તો આપણે કહી શકીએ છીએ ને બેક ઓફ, કારણ કે હું માનું છું તમે અસહકારની વાત કરી અને કોર્ટનો રસ્તો પણ અપનાવી શકાય છે, ત્યાં પણ જઈ શકાય. હા, કોર્ટનો રસ્તો. અને એના કરતા હું તમને કહું, કોંગ્રેસે બિહારમાં કંઈ ગુમાવવાનું નહોતું. કદાચ જો એમણે અસહકારની આંદોલનની કે એવું કહી દીધું કે અમે ચૂંટણી નથી લડતા કારણ કે અમને લાગે છે કે આ મોટા પાયે વોટ ચોરી થઈ છે, કારણ કે સરનો મુદ્દો તમે ઇવન રાહુલ ગાંધી સૌથી વધારે સર વિશે વાત કરી છે આખા દેશમાં. એમને સરનો મુદ્દો, આખા દેશમાં વોટ ચોરીનો મુદ્દો જે ઉપાડવામાં આવે રાહુલ ગાંધી દ્વારા, પણ આ સર એમના માટે સરદર્દ થઈ ગયું કારણ કે એમણે કદાચ આ મુદ્દો જનતા પર થોપી દીધો, જનતાનો મુદ્દો ન ઉઠાવ્યો પર આ મુદ્દો થોપી દીધો, એટલા માટે થોપી દીધો. અને એમાં તમે જુઓ કે એક વસ્તુ છે, માની લો એમના કહેવા પ્રમાણે 25 લાખ વોટ કટ થઈ ગયા કે 30 લાખ વોટ થઈ ગયા, પણ જેના નથી થયા એનું શું? એને તો કનેક્ટ કરતો જ નથી મુદ્દો, કારણ કે કરોડોની આખી વાત છે. કંઈ એમાં તમે 80 લાખ કે 1 કરોડ લોકોની વાત નથી. જેનો મુદ્દો કટ થયો એટલે લોકો છે ને વોટ ચોરીના મુદ્દા સાથે મને લાગે છે કનેક્ટ નથી થઈ શક્યા. ઇવન તમે જો પાસ્ટમાં જોશો કે જે રેલીઓમાં, ઇવન એના પછી તમે જુઓ કે મોટા ભાગના જે ન્યૂઝ ચેનલો કે ઇવન યુટ્યુબર્સ હતા, બધાએ જે એમની રેલીઓમાં કવર કરી, એમાં વોટ ચોરી એમને મુદ્દો નહોતો લાગતો કે ભાઈ વોટ ચોરી લોકો કનેક્ટ નહોતા કરતા. સરનો મુદ્દો ક્યાંક હતો, પણ એ ઇલેક્શન આવતા સુધી 10,000 ક્યાંક વોશ કરી નાખ્યો. અને બીજો મુદ્દો એ પણ હોઈ શકે કે નીતિશ કુમાર એમનો ચહેરો, એમની આસપાસ કદાચ આ બિહારની ચૂંટણી લડે એના કારણે એક કોંગ્રેસ દૂર અંદર ના આવી શકે. નીતિશ કુમારમાં પણ તમે જુઓ કે એક આખો એક જબરજસ્ત પંચ છે. નીતિશ કુમારનું નામ છે ને ક્યાંય ભાજપે લીધું નથી કે અમે મુખ્યમંત્રી બનાવવાના છે. જ્યારે પણ માઇક આ પહેલાથી, એટલે ચૂંટણી પહેલાથી તમે જો કોઈ પણ ભાજપ નેતા ટીવી ડિબેટથી માંડીને ક્યાંય એવું નહોતું કહેતા કે ભાઈ નીતિશ કુમાર અમારા મુખ્યમંત્રી છે. તમે જુઓ કે પહેલો ફેઝ પત્યો ને એના પછીથી ભાજપે કહેવાનું ચાલુ કર્યું કે ભાઈ અમારે નીતિશ કુમાર. ફરી પાછું તમે જુઓ એક વસ્તુ આવી આ સવારથી પહેલો જે ફેઝ આવ્યો ને એમાં એવું લાગ્યું કે ભાઈ નીતિશ કુમાર એમના મુખ્યમંત્રી છે. પછી બપોર પછીનો ફેઝ જુઓ એટલે ફરીથી પાછું એ આવ્યું કે નીતિશ કુમાર નહીં, હવે આખી પાર્લામેન્ટ. એટલે એ આખું નીતિશ કુમારના કારણે મળ્યો છે કે એ આખી વસ્તુ જ હું નથી માનતો કે નીતિશ કુમારને એમાં જે છે ને એ બીજેપીની રણનીતિ. અને ઇવન હું તમને કહું કે ધર્મેન્દ્ર પ્રધાન ત્યાં હતા
ધર્મેન્દ્ર પ્રધાનનું માસ્ટર વર્ક જે છે ગ્રાઉન્ડ વર્ક એ મને લાગે છે વધારે આ બધા કરતા કામ કરે. એટલે તમે જો હિસ્ટ્રીમાં કદાચ પહેલી વખત છે કે જેડીયુ કરતા ભાજપને સીટો વધારે આવી છે. એટલે આપણે જે સમજીએ છીએ ને ખેલ અહીંયા પૂરો નથી થયો. ખેલ મને લાગે છે કે હવે અહીંથી શરૂ થશે અને ખરો ખેલ તો છે ને મને લાગે છે કે હવે આવનાર દિવસોમાં 2-4 દિવસોમાં શરૂ થશે કે મુખ્યમંત્રી કોણ. કારણ કે તમે સમજો કે નીતિશ કુમારની ઇમેજને લઈને વિપક્ષ ઇવન કોંગ્રેસથી માંડીને આરજેડી એમની મેન્ટલ હેલ્થને લઈને ઘણા બધા પ્રશ્નો ઇવન તેજસ્વી યાદવે એમના વિડીયો લઈને સર્કલ કરીને ઘણા બધા પ્રશ્નો પૂછેલા. એટલે હવે એને મુદ્દો બનાવીને આ લોકો અને જેમ નીતિશ કુમારનો આપણે ઇતિહાસ સમજીએ છીએ એમ જોતા જો માની લો કે જેમ મહારાષ્ટ્રમાં થયું એવો કોઈક ફોર્મ્યુલા જો બિહારમાં અપનાવવામાં આવે તો મને લાગે છે કે એ સીધો નહીં પડે. એટલે નીતિશ કુમારનું જે આખું ચક્કર કે જે આખું રાઉન્ડ છે ને એ મને લાગે છે કે હવે આજ રાતથી શરૂ થશે અને એ થોડોક લાંબો સમય સુધી મને લાગે છે ખેંચાશે. એટલે મુખ્યમંત્રીનો જે નિર્ણય છે એ મને નથી લાગતું કે 2-4 દિવસમાં આવી જાય ને બધું નક્કી થઈ જાય. કારણ કે ભાજપ ઓલરેડી એવું કહેવાય કે નાના બ્રધરમાંથી બિગ બ્રધરની ભૂમિકામાં છે. પહેલી વખત જેડીયુ જે છે અને તમે સમજો કે જેડીયુ પાસે જવાનો ઓપ્શન પણ ઓછા છે. ગયા વખતે તો એ લોકોએ આરજેડી સાથે બેસીને સરકાર રચી દીધી હતી. આ વખતે જે આખું સીટ કેલ્ક્યુલેશન છે. દિલીપભાઈ, હાઇપોથેટિકલી શું થઈ શકે? જે રીતે 2 ફાળિયા થયા મહારાષ્ટ્રમાં શિવસેનાના, બિહારમાં એલજેપી જે ચિરાગ પાસવાનની પાર્ટી, રામવિલાસ પાસવાનની પાર્ટી 2 ફાળિયા થયા, એવું આમાં પણ થઈ શકે છે? પોસિબલ મને એવી એક શક્યતા લાગે. કારણ કે તમે સમજો કે ભાજપે જે રીતે કામ કરે છે ને એ રીતે જોતા, કારણ કે જેડીયુ તમે જો પહેલા પણ એક વખત થઈ ચૂક્યું છે. એક નીતિશ કુમારનું બહુ જૂનું નિવેદન છે, અધ્યક્ષ પદ વખતે હા અધ્યક્ષ પક્ષ વખતે થયેલું હતું. એટલે આ વસ્તુ છે ને એ શક્યતા કે કારણ કે છે ને ભાજપ એ હિસ્ટ્રી ક્રિએટ કરવા તરફ છે અને એ લોકોને એવું છે કે પહેલી વખત એમને વારો આવ્યો છે તો બિહારમાં એમનો મુખ્યમંત્રી, જે પ્રશ્ન મીડિયા ઘણી બધી વખત પહેલા પણ કરેલો હતો. એટલે અત્યારની જે સ્થિતિ છે ને એમાં પહેલી વખત એડવાન્ટેજમાં છે. એટલે એ જવા નહીં દે મુદ્દો. જે રીતે ભાજપની રણનીતિ છે, જે રીતે ભાજપ બધી જ રાજ્યોમાં, એટલે એમનો ઇતિહાસ પણ તમે જુઓ તો એ ઇતિહાસ એવું ગવાહી આપે છે કે ભાજપ આ તકને ઇઝીલી જેડીયુના પક્ષમાં નહીં જવા દે. ઓકે ભૂષણભાઈ, તમે વિન વિન સિચ્યુએશનમાં છો ને જે રીતે તમે મહારાષ્ટ્રમાં કર્યું, બિહારમાં કર્યું, ચિરાગ પાસવાનની પાર્ટી સાથે, એવી રીતે ફરી એકવાર જેડીયુ સાથે કરવા જઈ રહ્યા છો એવું વિશ્લેષણ થઈ રહ્યું છે. આપનું શું કહેવું છે? શું તમે આ નાના ભાઈ મોટા ભાઈ એ સવાલ જ મિટાવવા માંગો છો કે ભાઈ એક જ ભાઈ રહેશે આમાં? આપણે જે કીધું એ વાતની વાત કરું એ પહેલા હા, પરાગભાઈએ જે કીધું લોકશાહીની રક્ષા, લોકશાહીની બહુ ખૂબ સારી. કોંગ્રેસ પાર્ટીના મુખ્ય આ લોકશાહીની વ્યાખ્યા કે રક્ષા શોભાસ્પદ જ નથી. 25મી જૂન 1975 લોકોને યાદ જ છે. આઝાદી પછી 356 બંધારણીય 90 કરતાં વધારે વખત આ દેશની અંદર સરકારો ઉઠલાવવાનું કામ કોને કર્યું? તો કોંગ્રેસ પાર્ટી સમયમાં થયું. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2014થી 2011-25 સુધીમાં પરાગભાઈ મને એક જ દાખલો બતાવો કે 356નો કે સરકાર ઉઠલાવવાનું કામ કર્યું હોય એવો એક દાખલો તો બતાવો. બધી વાત એટલે હવે આપે જે કીધું આપ બોલ્યા ત્યારે મેં ખૂબ શાંતિથી સાંભળ્યું અને દેખીતી વાત છે, જે દીવા જેવી સ્પષ્ટ બાબતો છે. હવે આપે કીધું કે ભાઈ આ પરિસ્થિતિની અંદર તો આ પરિસ્થિતિની અંદર પણ ભારતીય જનતા પાર્ટી ગયા વખતે ભાજપની વધારે સીટો હતી, જેડીયુની ઓછી સીટ હતી. બરાબર છે ને? કદાચ હું 43 સીટ હતી જેડીયુ, બરાબર છે. છતાં પણ બીજેપીની 74 હતી. છતાં પણ ભારતીય જનતા પાર્ટી તમારી મજબૂરી હતી. નહીં, મજબૂરી નહીં. શીર્ષક નેતૃત્વએ કોમન મિનિમમ એજન્ડા સાથે એ કાર્ય પૂરું કર્યું 5 વર્ષ. એમ આ ચૂંટણીમાં પણ ગૃહમંત્રી લાભ લેવા શબ્દો હતા કે આ દરવાજા બંધ થઈ ચૂક્યા છે પણ કદાચ એ તાળું વાગવાનું રહી ગયું છે. પછી નીતિશ કુમારને તમે પાછા પણ લઈ આવ્યા. આ શબ્દો હતા એટલે મારી આ રાજનીતિક હોય છે, એમાં કોઈ વાંધો નથી. પણ જે વિષય જે છે, લોકોની વચ્ચે કીધેલી વાતો છે, લોકોએ જનાદેશ આપ્યો છે, લોકોએ જનાદેશ વિકાસને આપ્યો છે, લોકોએ જનાદેશ એનડીએને આપ્યો છે. નીતિશ કુમારને ખબર છે, બધાને ખબર છે, આજનું આ પરિણામ બધાને ખબર છે. એટલે જે કોઈ વાત આવશે, મુખ્યમંત્રીની આવશે કે જે કોઈ વાત આવશે, એ સાથે બેસીને તમે એ ભાજપના કાર્યકર્તાઓ વતી તમે કહી શકો છો કે શું એ ઈચ્છા છે કે ભાજપનો એ કાર્યકર્તા નેતા મુખ્યમંત્રી બને બિહારમાં આ પરિણામ બાદ? હું અહીં બેસીને વાત કરું, શીર્ષક નેતૃત્વ ત્યાં બેઠું છે. લાગણી કાર્યકર્તાની આ નિર્ણયની આ ચર્ચા કરવા માટે પણ
હું અસ્થાને છું, અસ્થાને નહીં, કાર્યકર્તા બી અસ્થા. પાર્ટીએ જે નિર્ણય કે આ જ પાર્ટી એટલે સવાલ થાય કે કોઈ ખોખારીને બોલતું નથી. શિસ્તબદ્ધ પાર્ટીની અંદર જ આ શક્ય વિનોદ બને તાવડેજી એમ કહે છે કે એક 5 પાર્ટી ભેગા મળીને કરશે. પછી જેડીયુના નેતા લલ્લનસિંહ પોતે એમ કહે છે કે ભાઈ વિધાયક દળની બેઠક મળ્યા બાદ અમે નક્કી કરીશું કે કોણ મુખ્યમંત્રી એટલે બનશે. આ રીતના- ગિરિરાજસિંહનું નિવેદન વાયરલ થયું. ગિરિરાજસિંહે કહ્યું કે નીતિશ કુમાર જ બનશે. એના પછી વિનોદ તાવડે પ્રેસ કોન્ફરન્સ કરવા માટે આવ્યા અને એમણે કહ્યું કે ના, એ તો 5 પક્ષો ભેગા થઈને બેસશે અને એ પછી નક્કી એમાં થશે ખોટી શું કે વાત બિહારના મુખ્યમંત્રી કોણ હશે. નહીં, અમે તો લાગણી એને પૂછી ઈચ્છા હોય જાય. તો કહી દો, કોઈ અમે વાંધો તો નહીં. લાગણી પૂછી જાય. એમાં પરાગભાઈ એવું ઈચ્છતા હોય કે દૂધમાં હું લીંબુ નહીં, નીચોવું ચાલે. કે બાકીના નેતાઓ કોંગ્રેસ પણ એવી તો સ્થિતિ જ નથી. ઠીક છે, પરાગભાઈ આવો હવે- આવો પરાગભાઈ આપની પાસે. હવે બિલકુલ. કશું થાય એવું દિલીપભાઈ આપ કઈ એડ કરવા માંગો છો? જનાદેશ આવી રહ્યો છે. દિલીપભાઈ અને એડ કરવા માંગો છો? જનાદેશ આવ્યો છે, હું વિકાસ આવો, આવો, આપની પાસે. આવો. એક જ લાઈન જી, ખાલી કહેવી જી, છે. જે દિલીપભાઈ. હમણાં એમણે ગણાવ્યું કે પાછલું કેલ્ક્યુલેશન 2020 નું ગણાવતા હતા. હા. 2020 માં કેલ્ક્યુલેશન માઇનસ નીતિશ સરકાર નહોતી બનતી. હા, આ વખતના અત્યારે બને. કેલ્ક્યુલેશન માઇનસ નીતિશ સરકાર બને છે, બને છે, બને, એનડીએ બને છે, હા. બિલકુલ. બને છે. હા જી, પરાગભાઈ બોલો. બિહારમાં અત્યારની પરિસ્થિતિમાં તમે નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવો કે ના બનાવો, એનાથી કોંગ્રેસને પાર્ટીને કોઈ જ લેવા દેવા નથી. એને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી. એ તમારે આટલી બેઠક આવી છે, તમારો પ્રશ્ન છે. આવી બધી બાબતમાં લીંબુ નીચોવવાનું કામ એ કોંગ્રેસ પાર્ટી કદી કરતી નથી. હું એક આંકડા તમને કહેવા માંગુ છું. એ તો લોકો જાણે છે જ ને. 63 લાખ વોટ આરજેડીને મળ્યા 25 સીટો છે. 51 લાખ વોટ બીજેપીને મળ્યા 92 સીટો છે. 23 લાખ વોટ કોંગ્રેસને મળ્યા 6 સીટ છે અત્યારે, અને 6 લાખ વોટ એમઆઈએમને મળ્યા 6 સીટ છે. 14 લાખ એલજેપીના 21 સીટો છે. કઈ રીતે આ તો એ તો હિમાચલ ખૂબ પ્રદેશમાં એવું સાચી જ વાત હતું. કીધી. હિમાચલ એક જ પ્રદેશમાં વોટ શેર એક જ બીજેપીનો મિનિટ, વધારે હતો. વિકાસભાઈ. તમને આ તો પણ ફરક હિમાચલ તો જુઓ પ્રદેશમાં તમે. વોટ શેર વધારે હતો. વિકાસભાઈ, તમે ફરક હવે તો જુઓ એમને- તમે. એમને ઠીક છે, 63 લાખ આપી દો. આરજેડી ને કેટલા ટકા વોટ મળ્યા? 21%, 21%. કોંગ્રેસ પાર્ટીને કેટલા વોટ મળ્યા? 8 હા, ગયા વખતની ચૂંટણીમાં કેટલા 99%, મળ્યા હતા? 99% ટકાવારી, હા, એટલે ક્યાં તમે 70 સીટોની સીટો વાત કરો છો, હા. તમે તમારી ટકાવારીમાં ક્યાં ફેર પડ્યો? ભારતીય જનતા પાર્ટીની મતદાનની ટકાવારીમાં ક્યાં 1%, 2%ની વાત છે. સીટોમાં ફેર થઈ તમે ગયો ને તમે સાહેબ. આમ લાખો મતદાન ગણાવો છો તો મતદાનની ટકાવારી સાથે પણ એની અરે, તુલના કરવી જોઈએ એમાં ક્યાંક અને તો એની પણ સમજણ કરવી જોઈએ. તો ભાઈ આપણે એની સામે આ- કાઉન્ટર થશે કે હિમાચલ પ્રદેશમાં જો બીજેપીની વોટ શેર વધારે હતો તો કોંગ્રેસની સરકાર કેવી રીતે બની? એ નહીં ગણાવે. હું એ જ કહેવા માંગીશ ને. એમની મારે કહેવાનો મતલબ જ આ છે ને. પરફોર્મન્સ તો કોંગ્રેસનું બહુ જ ખરાબ છે. જે તમારા જે દાવાઓ હતા એની સામે તો ક્યાંય તો તમે એક તો સ્વીકારતા જ નથી કે અમે જનાદેશ સ્વીકારીએ છીએ. સીધા નહીં, તમે આ પ્રશ્ન જ લઈને જ શરૂઆત મેં તો કરી. શાબાશી તો આપી દીધી ને જ્ઞાનેશ કુમારને જનાદેશ હા, એટલે શરૂઆત જ આ કરીને એટલે તો મેં તમને વચ્ચે રોક્યા હતા. શાબાશી આપી દીધી કે ભાઈ એમની જેના કોંગ્રેસ એટલે ખરા કોંગ્રેસને અર્થમાં જીતવા જનાદેશ માંગે સ્વીકાર છે. નથી. એવું થયું ને. જેના ભગીરથ પ્રયાસથી આ જનાદેશ છે મેં એને શાબાશી કોંગ્રેસ આપી જીતવા માંગે છે આ એક ખરા, સમસ્યા કારણ છે. કે વોટ- વોટ ચોરી એક 2047 સમસ્યા છે. સુધી તમે જનતાની વચ્ચે આ મુદ્દો લઈને મુદ્દો મુદ્દો બનાવશો જ નહીં. પરાગભાઈ, વોટ ચોરી એક સમસ્યા બની છે. એ ફક્ત પરાગભાઈ, બિહાર પરાગભાઈ, માટે નથી. તમને તમે જનતાની વચ્ચે આ મુદ્દો લઈને ગયા ભારત હતા. માટે છે. પરાગભાઈ, તમે જનતાની વચ્ચે આ મુદ્દો લઈને ગયા હતા. યા તો તમે સમજાવી નથી શક્યા એ મુદ્દાને, યા તો તમારું હા, પ્રેઝન્ટેશન એ વસ્તુ અલગ છે કે હા. વોટ બેઝમાં એ અંદર ટર્ન નથી થઈ શક્યો, વોટમાં પરિવર્તિત નથી થઈ શક્યો. મુદ્દો આજે સમસ્યા બની ગયો છે અને આખા દેશ માટે આ સમસ્યા છે. હવે બંગાળ માટે બી એ સમસ્યા ઊભી થશે. હવે જોવાનું છે કે બંગાળમાં કઈ રીતે આ લોકો એને મેનેજ કરે છે. અચ્છા, તમે માનો છો ખરા કે આમાં તમારી ક્યાંક ચૂક રહી કે ચલો એસઆઈઆર નો મુદ્દો છોડી દો, પણ જે બેરોજગારીનો મુદ્દો છે, જંગલરાજનો મુદ્દો છે, આ છેલ્લા 6 મહિનામાં કેટલી હત્યા થઈ ગઈ બિહારમાં એના તમે આંકડા ગણાવી શકો છો? કેટલા પુલ તૂટી ગયા એ તમે ગણાવી શકો છો? ક્યાં નોકરીઓ નથી તમે ગણાવી શકો છો? પરંતુ એસઆઈઆર એમાં તમે 1.5 મહિનો કાઢ્યો. આરજેડીમાં તેજસ્વી યાદવને એમની સાથે લઈને ફરતા રહ્યા, એમાં તમારો સમય વેડફાતો રહ્યો, અને જ્યારે ખરો સમય આવ્યો પ્રચાર કરવાનો ત્યારે તો કોંગ્રેસ એમાં ક્યાંય દેખાય જ નહીં. ફક્ત આરજેડી પર દારોમદાર એ જે નું આવ્યું મેનિફેસ્ટો એમાં પણ ફક્ત તેજસ્વી. શું એ કારણ રહ્યું કે કોંગ્રેસને કોઈએ જોઈ જ નહીં પછી? ના, એવું નથી. એક વખત તેજસ્વીએ જ્યારે આટલી સીટો શેરિંગમાં લીધી અને 10 જેટલી સીટો પર સામે રહ્યા, તમને ખ્યાલ હશે. જો એ ફ્રેન્ડલી ફાઇટ કરી, એમાં પણ 9-9 હાર્યા. 11 ફ્રેન્ડલી ફાઇટ કરી તમે લોકોએ. ફ્રેન્ડલી ફાઇટના એમાં બી 9 હારી ગયા. કારણે ફ્રેન્ડલી ફાઇટના કારણે આરએલજેપીની જે આ સીટો છે ને એમાંથી 9 સીટો એના કારણે જ છે. બરાબર છે. એટલે આ એક ચૂક છે અને ક્યાંક અમારા તેજસ્વી જોડે કોંગ્રેસ પાર્ટીને માડાગાંઠ આમાં જ પડેલી. એટલા માટે જ રાહુલ ગાંધીએ થોડુંક ઢીલ મૂકી
એને તમે તમારી ભાષામાં કહી શકો કે ગાયબ રહ્યા કે જે પણ હોય, પરંતુ આ એક એમણે તો તમને રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી નાખ્યા હતા. તમે મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર નતા કરતા. રાહુલ ગાંધીએ કે કોંગ્રેસ પાર્ટીના કોઈ બી વરિષ્ઠ પ્રવક્તાએ કોઈ દિવસ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર નહીં, આરજેડીએ જાહેર કર્યા હતા. આરજેડીએ તેજસ્વીએ કર્યા જાહેર છે. કોંગ્રેસે તેજસ્વી કદી ઈચ્છતા કર્યા હતા કે નથી. તમે કોંગ્રેસે તુરંત કદી મુખ્યમંત્રી પણ પદનો ચહેરો મને કોંગ્રેસે જાહેર કરી રાહુલ દો. ગાંધીને કે એમાં રાહુલ ગાંધીએ ગેમ થઈ ગઈ. રાહુલ ગાંધીએ પોતે આટલી પ્રેસ કોન્ફરન્સમાં પોતાની જાતને કદી પણ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા નથી. હું એમ કહું છું નથી કર્યા, વાત બરાબર છે, પણ આરજેડી એવું ઈચ્છતી હતી કે અમે તમને પીએમ પદના ઉમેદવાર જાહેર એટલે ભાઈ કર્યા, આ તમે સ્ટેટ- અમને સીએમ પરાગ- તરીકે જાહેર એટલું કરી દો. election છે. પરાગભાઈ, 29 2004 પુનરાવર્તન ના થાય એમને- એટલા માટે નથી કર્યા એમ અચ્છા, ઓકે. કે મારે- સોનિયાજીની જગ્યાએ મનમોહનસિંહજી જે બનાવવા પડ્યા નહીં, એ વખતે બી બની જ શકતા હતા, ભાઈ. કદાચ તમારા અરે મનમાં ભાઈ, એ એ ભય- વખતે બી મનમોહનસિંહની જગ્યાએ સોનિયાજી લોકો જાણી ગયા છે બની ભાઈ. જ જતા હતા, બની જ શકતા હતા. મારે દિલીપભાઈને પૂછવું. દિલીપભાઈ, હમણાં આપણે વાત થઈ કે જો આખા પિક્ચરમાં જેડીયુ માઇનસ થઈ જાય તો તમે ચિરાગ પાસવાનની જે એલજેપી છે, હામ છે, આ બધી પાર્ટીઓ મળીને પણ લગભગ મેજિક ફિગરની નજદીક પહોંચી જાય છે. અત્યારે જે આંકડો છે 122 આજુબાજુ પહોંચી જાય છે. તમને કોઈ એવી સંભાવના દેખાય છે કે આવું થઈ શકે? અને બીજી એક વાત પણ હું ઉમેરી દઉં કે જેડીયુની અંદર બહુ મોટો જૂથવાદ છે. આ વાત અગાઉ સામે આવી જ ચૂકી છે. લલ્લનસિંહનું જે નિવેદન આવ્યું કે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે, જ્યારે મોટા ઉપાડે કહેવાતું હોય કે ભાઈ 25 से 30 फिर से नीतीश ने આજે તો એક નવા પોસ્ટર લાગ્યા હતા. કોઈ મને ટાઈગર અભી મને જિંદા હસવું હૈ. આવે લલનસિંહના નિવેદન સાંભળી. કોઈ એ નેતા એવું કહી શકે ભાજપમાં કે ભાઈ લોકસભાની ચૂંટણી થવા દો, પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરીશું અમે કે ભાઈ પ્રધાનમંત્રી કોણ બનશે. JDU માં કહ્યું એમણે. JDU માં આવી વાત કહેવામાં આવી. એટલે મેં તમને કીધું ને કે જેડીયુ એટલે પહેલું જે છે ને 20 અને આ 25 બંનેમાં છે ને જે ઇક્વેશન છે એ સૌથી પહેલી વસ્તુ બહુ જુદા છે. ત્યારે હતું વિધાઉટ નીતિશ પોસિબલ નથી, અત્યારે વિધાઉટ નીતિશ બધું પોસિબલ છે. તમે જે બહુમતીનો આંકડો છે ને તમે એમાં એક ઓવેસીને ભૂલી જાઓ છો. એની જે સીટો છે ને એ અને પ્લસ અધર્સની એ સીટો જો તમે એડ કરી દો, માની લો કે ઓવેસીને બધી જગ્યાએ એને સરકાર સામે વાંધો છે કે ભાજપ સામે, પણ એ આઉટસાઇડથી સપોર્ટ કરીને સરકાર બનાવી શકે છે, સરકારમાં ન રહીને પણ. એટલે એવા ઘણા બધા કેલ્ક્યુલેટ. એટલે જે તમે પહેલો પ્રશ્ન કર્યો કે શક્યતા, હું 100% શક્યતા જોઉં છું કે વિધાઉટ નીતિશ જો મહારાષ્ટ્ર જેવી કોઈ ફોર્મ્યુલા ભાજપ તરફથી આપવામાં આવે, નીતિશ એને ન સ્વીકારે, તો પછી એ શક્યતા પણ જોવાય છે કે વિધાઉટ નીતિશ પણ સરકાર બની શકે છે ને એમાં બીજેપી મોટા ભાઈના રોલમાં હોય. બીજી શક્યતા સેમ ઓલું મહારાષ્ટ્રવાળી અગેન આવે છે કે જેડીયુમાંથી જે આખો જૂથવાદનો જે છે એ ફાયદો લઈને બીજેપી એક આખું એક એનું સમર્થન લઈને બીજા કોઈની એમને પછી જરૂરત જ નથી રહેતી, એટલે એ પણ સરકાર બનાવી શકે છે. એટલે બિહારનું રાજકારણ જે ભૂતકાળ છે, પેજ એ ફસાયેલો છે કે રાજ્યમાં પણ ઓપરેશન કરવું પડે, કેન્દ્રમાં પણ લોકસભામાં કરવું પડે, કારણ કે JDU નો ટેકો છે કેન્દ્રમાં. સાચી વાત. તો સાંસદોનું પણ ઓપરેશન કરવું પડશે. હા, એટલે એ જ કહું છું. એટલે ધારાસભ્યોનું કરવું પડે. એમાં પણ એવું બની શકે ને કે જે પેલો જૂથવાદ છે એમાંથી લોકસભાના જે જેડીયુના સાંસદો છે એ કોણ આ ભાજપવાળી પેલા ફોર્મ્યુલામાં તૈયાર થઈ જશે એવા ગોઠવી નાખે, તો એવું પણ સંભવ છે ત્યાં. જો ભાજપને પાસે છે ને અત્યારે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં છે, એટલે ડબલ એન્જિનની સરકાર છે, એમની પાસે આપવા માટે ઘણું બધું છે, એટલે એમને ગુમાવવાનું કશું છે જ નહીં. એટલે એ કોઈ પણ ભોગે જો એમને સરકાર બનાવવાની ઈચ્છા હશે કે એમની જે દિલ્હીની નેતાગીરી છે એ નક્કી કરશે કે આ વખતે તો આપણે વિધાઉટ નીતિશ સરકાર બિહારમાં બનાવવાની છે, તો મને લાગે છે આ વખતે કોઈ મને એમાં ડિફિકલ્ટી દેખાતી નથી કે વિધાઉટ નીતિશ ભાજપને સરકાર નહીં બનાવી શકે. એટલે એમાં જે કેન્દ્રમાં છે કે બીજી કઈ જગ્યાએ છે, કારણ કે તમે જો છેલ્લા એકાદ વર્ષમાં તમે નીતિશની જે જેડીયુ પરથી પકડ, જે પહેલાનો નીતિશ હતા અને અત્યારના નીતિશ છે, એ બંનેમાં આસમાન જમીનનો ફરક છે. દિલીપભાઈ, એમનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે એ પણ એક ફેક્ટ છે. ઘણી બધી વખત આપણે જોયું કે અનફિટ દેખાતા હોય છે. હા, એ અનફિટ દેખાતા, પ્લસ એમના છોકરાને તમે જુઓ કે એમને પ્રમોટ કરવાનો પ્રયત્ન કર્યો, છેલ્લા 2-1 વર્ષથી ખૂબ ચલાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ ક્યાંક કનેક્ટ નથી થઈ શકતા. એટલે જેડીયુની જે નેતાગીરી, ઇવન તમે જુઓ કે એમને પાર્ટીમાંથી જે પ્રમુખ નક્કી કરવાના હતા, રાષ્ટ્રીય પ્રમુખ
પ્રમુખ નક્કી કરવાના હતા, ત્યારે જે વિવાદો થયા, અચાનકથી પછી એમને નક્કી કરવા, એટલે એ આખો વિવાદ છે ને છેલ્લા 2-1 વર્ષથી તમે જુઓ ને તો ક્યાંક નીતિશ જે છે એ જેડીયુ સાથે એકદમ સંકળાયેલા નથી, કે એમની પકડ ઢીલી છે ને એક આપે છે સંકેત, અને જો એ ઢીલી પકડનો ફાયદો ભાજપ લઈ લે છે તો મને લાગે છે કે વિધાઉટ નીતિશ બિહારમાં સરકાર ભાજપની પોસિબલ છે. પરાગભાઈ, હું તમને પૂછવા માંગીશ કે રાહુલ, કારણ કે આપણે ગુજરાતમાં છીએ, રાહુલ ગાંધીએ લોકસભામાંથી હુંકાર ભર્યો હતો જ્યારે વિપક્ષ નેતા બન્યા હતા કે અમે 2027માં બીજેપીને ગુજરાતમાં હરાવવા જઈ રહ્યા છે. ત્યાં પ્રધાનમંત્રી પણ સામે બેઠા હતા. હમણાંના છેલ્લા ઇલેક્શન જોઈએ, ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યમાં તમારો પ્રકાશ થાય છે, દિલ્હી જાય છે, તમારા સત્તામાં નથી આવી શકતા, મહારાષ્ટ્ર જાય છે, હવે બિહાર પણ ગયું. કેવી રીતે 2027માં તમે આવશો સત્તામાં, અને શું આવી રીતે જ આજ મુદ્દા ઉઠતા રહેશે, આ જ પેટર્ન રહેશે? અત્યારે વિકાસભાઈ, જે વરસાદી માવઠા થયા છેલ્લા કેટલાક દિવસથી, અને ખેડૂતો જે પ્રમાણે હાલાકી ભોગવી રહ્યા છે, ખેડૂતોને પૈસા આપવાની સરકાર વાત કરે છે, પરંતુ જે 10-15 હજાર રૂપિયા, 10,000 કરોડ રૂપિયા છે, એક પડીકું છે. એના કરતાં અનેક મોટું નુકસાન થયું છે. અત્યારે પ્રદેશની અમારી નેતાગીરી ગામડે ગામડે ફરીને ખેડૂતો જોડે ચર્ચા કરે છે, એમની જોડે આ પરિસ્થિતિમાં ખભો મિલાવી અને આગળની કાર્યવાહી કઈ રીતે કરવી અને સરકાર એમને પૂરેપૂરા પૈસા આપે એ માટેની એક લડત ચાલી રહી છે, અને એમાં ખૂબ જ સારી સફળતા મળી રહી છે. એ ઉપરાંત પહેલાં બી રાહુલ ગાંધી અહીંયા જૂનાગઢમાં આવી ગયેલા, એ પહેલાં પણ આવી ગયેલા, અને ઉપરથી હવે શહેર ઉપર અને શહેરમાં બી વોર્ડ સુધી પણ એટલું બધું પ્રેશર છે અમારી ઉપર કે તમારે દર રવિવારે 2 બૂથમાં જવાનું. હમણાં છેલ્લા રવિવારે અમે પણ 2 બૂથની અંદર જરાક આટો મારી આવ્યા, લોકોને મળી આવ્યા. લોકો અત્યારે અચંબિત થાય છે કે ભાઈ કોંગ્રેસવાળા અત્યારે કેસ પહેરીને કેમ આવી છે. ત્યારે અમે કહીએ છીએ કે ભાઈ આ આવનારું ભલે કોર્પોરેશન ઇલેક્શન હોય, મહેનત ચાલુ કરી છે ગ્રાઉન્ડ લેવલની. ઓકે ભૂષણજી, એટલે મારે સમજવું છે કે તમે આ બમ્પર જીતની જે ગુજરાતથી શરૂઆત કરી હતી, ગુજરાતમાં 156 લઈ આવ્યા, હરિયાણામાં જોરદાર બમ્પર જીત મળે છે, મહારાષ્ટ્રમાં મળે છે, બિહારમાં પણ આવી બમ્પર જીત મળી, એની પાછળનું કારણ છે શું? કઈ એવી ફોર્મ્યુલા છે તમારી જોડે કે જે એક્ઝિટ પોલમાં પણ ના આવે, પત્રકારોના વિશ્લેષણ પણ ના આવે, એવું પરિણામ આવી જાય છે? એની પાછળનું શું કારણ? સકારાત્મક રાજનીતિ પહેલી ફોર્મ્યુલા, સંકલ્પ પત્ર બીજી વાત. આ દેશની અંદર સંકલ્પ પત્ર ચૂંટણી ઢંઢોરો કહેવાતો હતો, વચનો વાયદા અપાતા હતા. એ વચનો ને વાયદા એ હવે પૂરા થઈ ગયા, અને દેશની અંદર વિકાસની રાજનીતિની પરફોર્મન્સ ઓફ પોલિટિક્સની શરૂઆત દેશના પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાંથી આ પ્રકારની રાજનીતિની શરૂઆત થઈ, અને લોકોને ખબર પડવા માંડી. અમે કીધું ને સકારાત્મક રાજનીતિ. ભારતીય જનતા પાર્ટી એ ક્યાંય એવું કીધું હોય કે તમે અમને મત આપો તો અમે તમને આમ આપીશું. કર્ણાટકની અંદર લઘુમતી સમાજને ટેન્ડરમાં 10% અનામત, મૌલવીઓને આ આપીશું. આવી વાત. ભારતીય જનતા પાર્ટી કોઈ ધર્મ માટે નહીં, ના તમે ઈદી આપી હતી તમામને, કોઈ સમાજ માટે નહીં, કોઈ વ્યક્તિ માટે નહીં. લોકોને જે મોકલવામાં પણ યોજના લાવે છે, 500 રૂપિયામાં ગેસની બોટલ, જે પણ યોજના લાવે છે કોઈ એક ધર્મ માટે નથી લાવતી, કોઈ એક સમાજ માટે નથી લાવતી. આ જ દેશની અંદર આદિવાસી વોટ બેંક કોની પાસે હતી, ક્ષત્રિય વોટ બેંક કોની પાસે હતી, દલિત વોટ બેંક કોની પાસે હતી, લઘુમતી વોટ બેંક કોની પાસે હતી? આ બધી વોટ બેંકો કોંગ્રેસ પાર્ટી પાસે હતી, જતી રહી. અને જતી રહી માટે આજે 450 વાળા 40 ઉપર આવી ગયા. બિહારનું પણ આજે આપણે જોયું. આ જવાનું નકારાત્મક રાજનીતિ, વોટ ચોરી, તમે ચોકીદાર ચોરે. એ મને 30 વર્ષનો ગુજરાતના શાસનમાં, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કરેલા કોઈ કામને કોઈ આજ દિન સુધી કોંગ્રેસે એને સ્વીકાર કરે કે આ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે સારું કર્યું. 11 વર્ષનું શાસન કેન્દ્રની અંદર 2014થી 2025ની અંદર, આ 11 વર્ષના શાસનમાં સરકારે લીધેલા નિર્ણયની અંદર એક પણ લીધેલા નિર્ણયને કોંગ્રેસ પાર્ટીએ સ્વીકાર્યો છે કે આ નિર્ણય સારો. ઓપરેશન સિંદૂર દરમિયાન તમારી સાથે રહ્યા હતા? નહીં, એ જ ઓપરેશન સિંદૂર પહેલા પુરાવા માંગવા વાળું કોણ હતું? નકારાત્મક રાજનીતિ એક પ્રકારે છેલ્લા 10 વર્ષથી સકારાત્મક રાજનીતિથી, મન કી બાતના માધ્યમથી પોતાની વાત દેશના લોકો સમક્ષ 140 કરોડ લોકો સમક્ષ એ વાત મૂકે છે. સામે નકારાત્મક રાજનીતિ
છેલ્લા 11 વર્ષથી સત્તા જેના હાથમાંથી જતી રહી છે એ સત્તા પુનઃપ્રાપ્તિ માટે કઈ ભાષા વાપરે છે કે ગુજરાત નહીં દેશની અંદર નેપાળવાળી થશે. આ 140 આજે પણ હમણાં અરજી 1 મિનિટ પહેલા પરાગભાઈએ કીધું એમની માનસિકતા તો જુઓ, કોંગ્રેસ પાર્ટીની માનસિકતા તો જુઓ, કે મનોવ્યથા તો જુઓ કે ગુજરાતની અંદર આવેલું માવઠું અને માવઠાની અંદર અમારા પક્ષના નેતાઓ એ ગામડે ગામડે ફરી પેટ્રોલ નાખવાનું કામ કરી રહ્યા છે, આગ ચાંપવાનું કામ કરી રહ્યા છે. પણ કમનસીબ બાબત એમના માટે એવી છે કે એ પેટ્રોલ જે છાંટે છે આગ લગાડવાનું કામ કરે છે, નેપાળ જેવી ઘટનાઓ પેદા કરવાનું કામ કરે છે, કેવળ ને કેવળ સત્તા માટે, સત્તા પ્રાપ્તિ માટે કઈ ભાષા ક્યાંય કઈ હદ સુધી જાય આ લોકો જાણી ગયા છે. અને લોકો જાણી ગયા છે માટે એ લોકો સ્વીકારતા નથી. એને એનો જવાબ આજે બિહારની જનતાએ ના મતમાં થયો છે. અને આવનારા દિવસોની અંદર ગમે તેટલું પેટ્રોલ છાંટવાની લોકસભામાં કેવા શબ્દો વાપર્યા હતા? રમેશ મિથુડીએ લોકસભામાં કેવા શબ્દો વાપર્યા હતા તમને ખબર છે? તમે કહ્યું કે અમે ટિકિટ નથી આપી પણ પ્રચાર કરવા બિહારમાં તમે મોકલો છો એમને. અનુરાગ ઠાકુર એમણે કેવા નારા લગાવ્યા હતા? પ્રચાર કરવા પહોંચે છે. આવી બંને તરફથી દેવું નથી, એક તરફથી આવી ભાષાનો ઉપયોગ બંને જવાબ આપું વિકાસભાઈ જવાબ આપું. બીજા બધાની વાત જાઓ, તમે આપણા પ્રધાનમંત્રીની જ વાત લઈ લો. એમની મટન, મછલી, મુસ્લિમ, મંગળસૂત્ર, કટ્ટા, દોનાલી, આ પ્રકારની આ કયા પ્રકારની ભાષા છે? આપણે મણિનગરના એમએલએ છીએ કે આપણે પ્રધાનમંત્રી છીએ? પ્રધાનમંત્રીનો એ માતાનો એ વિડિયો કોણે તૈયાર કર્યો? બીજી બાજુ કેમ નથી જોતા? અરે શું વાત કરો છો તમે? તમારા નેતા સરદારને સન્માન યોગી આદિત્યનાથની ભાષા તમે ભૂષણભાઈ એમને બોલો. યોગી આદિત્યનાથની તમને સમય આપીશ. તમે યોગી આદિત્યનાથની ભાષા જોઈ છે સત્તા મેળવવા માટે. તમે ધ્રુવીકરણ અને મુસ્લિમો માટે કોંગ્રેસ માટે કયા પ્રકારની ભાષા તમારા એક સીએમ કઈ રીતે વાપરે છે એની પહેલા વાત જુઓ પહેલા અને પછી તો બંને પક્ષના ઘણા બધા એવા નેતા છે જે પેલા કર્નલ જે ઓપરેશન સિંદૂર વખતે તો એમાં ભાજપના નેતાએ મંત્રી તમે એને હટાવતા તમને વાર લાગી જાય છે. એટલે આ બધું બંને પક્ષે થઈ રહ્યું છે. આવી નિમ્ન કર્નલ મુસ્લિમ હતી એને વિશે કયા પ્રકારની એટલે હું એ જ કહું છું રાજના તોડવા જાવ તો કોઈ ઉતરતું નથી એમાં. બંને પક્ષમાં ઠીક છે. પણ ભૂષણજી આ જે રીતે પરાગભાઈ કહે રહ્યા છે કે અમે કોન્ફિડન્ટ છીએ, અત્યારથી જ 2027 ની તૈયારી કરી નાખી છે, સંગઠન મજબૂત થઈ રહ્યું છે કોંગ્રેસનું ગુજરાતમાં, શું કહેશો? ધોળેદારે સપના જોવાના કોંગ્રેસ પાર્ટી બંધ કરી છે. 2047 થી અચ્છા સ્વરાજ્ય મળ્યા પછી સુરાજ્યની યાત્રા તરફ દેશની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર સુરાજ એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધી રહ્યા. અને જ્યારે એ વધી રહ્યા છે ત્યારે આજથી 5 વર્ષ પહેલાં મને વિકાસભાઈ કોઈ બતાવો, હું ધ્વજવંદન કરતો હતો, તમે ધ્વજવંદન કરતા હતા, આ દેશનો એક નાગરિક ધ્વજવંદન કરતો હતો. કોઈના ઘેર કોઈ ધ્વજ લેવા આવતું, કોઈ ધ્વજ માગવા આવતું હતું? પણ આઝાદીની અમૃત વર્ષ 75 વર્ષની ઉજવણી પછી દેશની અંદર યશસ્વી પ્રધાનમંત્રીએ દેશની અંદર 75 વર્ષે હર ઘર આવા પરિણામ મળે છે પાછળ એવું પણ કહેવામાં આવતું દર વર્ષે લોકો ભૂષણજી હર ઘર એ નેશનલિઝમ તો છે જ, ઘર ઘર પણ સ્વદેશી છે. જાણે કે ગુજરાતની જ વાત કરી લઈએ ભારત તો અને આત્મનિર્ભર ભારત ગુજરાતની જ વાત કરી લઈએ તો જે 2022 માં જે પરિણામ આવે કહેવાય છે કે આમ આદમી પાર્ટી ફેક્ટર સાબિત થયું. બિહારમાં પણ જે જન સુરાજ પાર્ટી ઊભી થઈ કે જેમણે તો પ્રધાનમંત્રી મોદી સાથે પણ સતત કામ કર્યું, નીતિશ કુમારને પણ 2015 માં એમણે જીતાડ્યા હતા, એ પાર્ટી ફેક્ટર સાબિત થાય છે. આરજેડીના કોંગ્રેસના વોટ તમે ક્યાંક આમ આદમી પાર્ટી ઊભી કરી દો છો, ક્યાંક એઆઈએમએમ ઊભી કરી દો છો ને ક્યાંક જન સુરાજ ઊભી કરી દો છો. આવતીકાલે મળેલા મતો કોંગ્રેસ પાર્ટીને મળેલા મતો, જન સુરાજને મળેલા મતો અને આનું ટોટલ ભાજપને આવી જ વાત ગુજરાતની અંદર 2022 ની અંદર આ જ લોકો કરતા હતા, આ જ પાર્ટી કરતી હતી પોતાના બચાવ માટે કે હકીકત છે 2022 માં 45 સીટો એવી હતી કે જેમાં આપણા વોટ કાપી નાખો, કાઢી નાખો તો કોંગ્રેસ જીતી જાય. ઠીક છે. તો એમની તો પછી તમારે એમની જોડે 1 મિનિટ સમયનો અભાવ છે, નહીં સમયનો અભાવ છે. 130 કરતા વધારે 2022 માં કોંગ્રેસ આમ આદમીને બેનું ટોટલ કરીએ ને એના કરતા 45 સીટો એવી છે જેમાં તો પછી આપણા વોટ કાઢી નાખો તો પછી તમારે 2024 માં કેમ ગઠબંધન કરવું
2022 તમે ની તમને ખબર આમ હતી તો આદમી પાર્ટી સાથે 24 માં પાછી બે ગઠબંધન બેઠકો કર્યું. ગઠબંધન ઠીક છે. કરી લીધી તમે. દિલીપભાઈ તમારું શું આકલન છે આમાં કે આ જે કોંગ્રેસ દાવો કરી રહી છે કે 2027 માં અમે અહીંયા ઊભા થઈશું, રાહુલ ગાંધી પણ પડકાર ફેંકી રહ્યા છે, પણ જે રીતના પરિણામ હમણાં છેલ્લી વિધાનસભા ચૂંટણીના જોઈએ તો શું એમને લાગે છે કે ગુજરાતમાં એવી કોઈ એવો સ્પેસ ઊભો થઈ રહ્યો છે કે ભાઈ ભાજપ આવી રીતે જ અડીકમ ઊભી થશે? આપને શું લાગે છે? પડકારો ફેંકવા અને ગ્રાઉન્ડ ઉપર કામ કરવું બંને વસ્તુ જુદી જુદી છે. તમે જો એમને પડકાર ફેંક્યા પછી જે ગુજરાતનું સંગઠન જે છે, જે સંગઠન પર વાત કરે છે કે કામ ચાલુ છે, એ સંગઠનમાં જે હોદ્દાઓ નિમાય, જે શહેર પ્રમુખો છે, તમે જુઓ કે ઓલા સંગીત ખુરશીની જેમ છે કે એક જાય છે ને બીજો આવે છે. એટલે ઓલા પ્રજા પાસે જે નેતૃત્વનું ઓપ્શન છે, જે વેરાયટી ઓફ લીડર છે કે જે એક વખત ફેલ થઈ ગયા છે, એને તમે ફરીથી પાછા, ઇવન તમે પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડાને બનાવ્યા છે, એક વખત એ નથી ડિલિવર કરી શક્યા, પોતે રાજીનામું આપે છે અને ફરી પાછા તમારે એમને પ્રદેશ પ્રમુખ બનાવવા પડે છે. એટલે એ ઓલા જે કહે છે ને, પોતે જ કહે છે કે ઓલા લગનવાળા ઘોડા ને રેસવાળા ઘોડા, તો એ હજી મને લાગે છે તારવવામાં જ હજી ભૂલ કરી રહ્યા છે. એ તારવી લે અને એ એક્ઝેક્ટલી સમજી શકે કે કયા રેસવાળા ઘોડા છે, તો મને લાગે છે કે 27માં કંઈક ફરક પાડશે. અધરવાઇઝ મને લાગે છે કે બંનેની વચ્ચે હજી કન્ફ્યુઝન છે. ઓકે, આમ આદમી પાર્ટી જે રીતે વાત થઈ રહી છે કે બિહારમાં જન સ્વરાજ પાર્ટી ઊભી થઈ ને પછી એનો ફાયદો અહીંયા એનડીએ ગઠબંધનને મળે, શું એવી રીતે ગુજરાતમાં, અને હવે તો સ્પષ્ટ થઈ ગયું છે કે આ લોકો એકલા જ લડવાના છે 2027માં પણ, તો શું આમ આદમી પાર્ટી ફેક્ટર સાબિત થવાનું છે ભાજપ કે કોંગ્રેસની હાર જીત માટે? ગુજરાતનો જે રાજકીય ઇતિહાસ છે એમાં 2001 પછી તમે જુઓ તો હંમેશા ત્રીજી પાર્ટી છે ને એ ઊભી થતી આવી છે. મૂળ મુદ્દો એ કોંગ્રેસે સમજવાની જરૂર છે કે ત્રીજી પાર્ટીને હરાવીને પોતાનો વોટ શેર ન કપાય ને એ સમજવાની. કારણ કે તમે જો 2001થી શરૂ કરીને એટલે 2002 પછીથી તમે જો ગોરધન ઝડપિયાની પાર્ટી 2 વખત ચૂંટણી લડી, એના પછી શંકરસિંહ વાઘેલાએ પાર્ટી બનાવીને ચૂંટણી લડી, એટલે એ પછી સતત એક ત્રીજું ફ્રન્ટ આવતું જ રહે છે કે જે કોંગ્રેસના વોટ કાપતા રહે છે. મૂળ મુદ્દો એ છે કે તમને સમજાતું નથી કે ત્રીજો ફ્રન્ટ તમારો મુદ્દો, તમારા વોટ શેર કાપી જાય છે, એની સામે તમારે કઈ રીતે ઊભા થવું. એટલે આપ તો ફેક્ટર માની લો, તમે આપને કાઢી નાખો, આપ નથી તો કોઈ ચોથી પાર્ટી આવીને લડશે. એટલે તમે કોકને લોકતાંત્રિક દેશમાં કોકને લડતા નથી રોકી શકતા. અંતિમ સવાલ દિલીપભાઈ, કે બિહારની વાત કરી લઈએ કે આ ચાચા ભતીજા એટલે કે તેજસ્વી જોડે સેવૈયા ખાવા જઈ શકશે ખરા? તો કે પછી આ લોકોએ તો ટોટલ ઘેરાબંધી કરી નાખી છે કે ક્યાંય નહીં જવાનું, કોઈ ઇફતાર પાર્ટીની કશું જ નહીં, અમે જેમ કહીએ એમ રહેવું પડશે. નીતિશ માસ્ટર છે, પણ આ વખતે ભાજપ જે છે એ કિંગ મેકરની ભૂમિકામાં છે, એટલો ફરક છે દર વખત કરતા. ઓકે, બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ, ભૂષણજી, પરાગભાઈ અને દિલીપભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો